નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું પત્તાના એક નવા અને અદ્ભુત જાદુમાં। આજે અમે લઈને આવ્યા છે 16 પત્તાનું જબરજસ્ત જાદુ, રાજા રાણી વાળું જાદુ। અને એ જાદુ હું શું છે પહેલા તમને બતાવવાનો છું, દેખાડવાનો છું, અને પછી આ જ વિડીયોની અંદર આ જાદુ હું તમને શીખવાડવાનો છું। તો ફટાફટ કેમેરો અહીંયા લાવી દઈએ। તમે અહીંયા જોઈ શકો છો કે 4x4 ની અહીંયા 16 પત્તાની એક અમે અહીંયા રમત મૂકેલી છે, જેમાં 4 બાદશાહ અહીંયા આગળ તમારી સામે ઓપન છે। ઠીક છે, 4 બાદશાહ તમારી સામે ઓપન છે, અને આ 4 બાદશાહે એમની રાણી અહીંયા શોધવાની છે। શું આ 4 બાદશાહ એમની રાણી અહીંયા શોધી શકશે? તો એ શોધવા માટે આપણે આને નાનું કરતા રહીશું। કેમનું નાનું કરતા રહીશું? તો આવી રીતના આપણે અહીંયા ફોલ્ડ કરશું, પત્તાને ફોલ્ડ કરતા જઈશું, અને અંદર 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 એકબીજા તરફ ફોલ્ડ કરતા જઈશું, પત્તાને ફોલ્ડ કરતા રહીશું, અને ફોલ્ડ કરતાં કરતાં લાસ્ટમાં આપણે આ બધા પત્તા આવી રીતના અહીંયા ભેગા કરી દઈશું। ઠીક છે, આ બધા પત્તા ભેગા થઈ ગયા, તમે જોઈ શકો છો કે બધા પત્તા આગળ અહીંયા ભેગા થઈ ગયા છે। હવે આપણે શું કરશું દોસ્તો, આને હું પલટાવીશ, અને પલટાવીશ તો થશે જાદુ। જાદુ એવું કે 4 બાદશાહ ઓપન હતા, આને હવે હું આમ કરી દઉં તો તમે અહીંયા જોઈ શકો છો કે એક રાણી આવી ગઈ છે, બાકી બધા પત્તા અહીંયા બંધ છે। બીજી રાણી, ત્રીજી રાણી અને ચોથી રાણી, જે 4 બાદશાહ અહીંયા ઓપન હતા એની જગ્યાએ 4 રાણી અહીંયા ઓપન થઈ ગઈ છે। તો બાદશાહે એમની રાણીઓ શોધી નાખી છે, 4 બાદશાહની જગ્યાએ 4 રાણીઓ અહીંયા તમારી સમક્ષ ઓપન થઈ ગઈ છે। કેવું લાગ્યું હું તમને શીખવાડવાનું છું સ્ટેપ બાય સ્ટેપ। મસ્ત સરસ સેટઅપ છે, મજા આવે એવું જાદુ છે। કેવી રીતના કરવાનું? તો સૌથી પહેલાં તમારે 4 રાણી લેવાની, 1 2 3 4, અને રાણી 4 લીધી તો બાદશાહ બી 4 લેવાના, 1 2 3 4। કોઈ પણ 2 પત્તાની પેર સાથે તમે આ વસ્તુ કરી શકો છો। બાદશાહને અત્યાર માટે સાઈડમાં મૂકી દઈએ। પહેલાં વાત કરીએ રાણીની। રાણીને તમારે 16 પત્તામાં આવી રીતે ગોઠવવાની, 1 2 3 અને 4। ઠીક છે, આવી રીતના રાણી તમારે અહીંયા ગોઠવવાની, આમ ક્રોસમાં। તમારી જે 4 પત્તાની આમ લાઈન થશે એમાં ડાયોગનલી અહીંયા આગળ આવી રીતના રાણી ગોઠવવાની। બાદશાહ કેવી રીતના ગોઠવવાના? તો એક બાદશાહ અહીંયા, એક અહીંયા, એક અહીંયા, અને એક અહીંયા। ઠીક છે, સેકન્ડ લાઇનમાં લાસ્ટ, ફર્સ્ટ લાઇનમાં અહીંયા વચ્ચે, થર્ડ લાઇનમાં એકદમ ઉપર, અને ચોથી લાઇનમાં સેકન્ડમાં। ઠીક છે, આવી રીતના તમારા બાદશાહ ગોઠવવાના અને રાણીઓને બંધ કરી દેવાની। આ તમારું બેઝિક સેટઅપ થયું કે તમારી 4 રાણીઓ વચ્ચે અને રાજા તમારા આવી રીતના। ખ્યાલ ના આવે તો ફરી વખત જોઈ લેજો, અને બાકીના પત્તા તમારે રેન્ડમલી ગોઠવીને તમારે આને ભરી દેવાનું। ટોટલ 16 પત્તા। ઠીક છે, 4 4 4 4, ટોટલ 16 પત્તા। આ તમારું પહેલું સેટઅપ થયું। તમારી આ 4 રાણીઓ અહીંયા વચ્ચે છે, આ 1 2 3 4 રાણીઓ, બાદશાહ તમે આવી રીતના ગોઠવ્યા છે। પછી તમારે શું કરવાનું? તો પહેલાં બહારથી અહીંયા અંદર લાવવાના પત્તા, બંને બાજુથી બહારથી અંદર લાવવાના। પછી લેફ્ટ ટુ રાઈટ 2 વખત, આ 1 વખત, આ 2 વખત લેફ્ટ ટુ રાઈટ કરવાનું। પછી પાછું તમારે શું કરવાનું? ટોપ જે છે, ટોપને આમ નીચે લાવવાનું, અને લાસ્ટમાં આ તમારા જે પત્તા છે એને તમારે આમ ગોઠવી દેવાના, લેફ્ટ ટુ રાઈટ। ઠીક છે, હવે તમારે શું કરવાનું? આ જે પત્તા છે તમારું જાદુ ડન થઈ ગયું, સેટઅપ ડન થઈ ગયું। આ પત્તાને તમે ઉલટાવી દો તો ખાલી ને ખાલી ક્વીન્સ જે છે, રાણી જે છે, એ જ અહીંયા ઓપન મળશે, એ જ અહીંયા ફૂલ્લી મળશે, અને એના સિવાય કોઈ પણ પત્તું અહીંયા ઓપન નહીં હોય। બાકીના 12 પત્તા, 16 પત્તા હતા, 4 રાણીઓ ઓપન છે, બાકીના 12 પત્તા અહીંયા બંધ મળશે। તો આ જાદુ દોસ્તો, આ જાદુ તમને કેવું લાગ્યું એ અમને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી દો, અને જોતા રહો દોસ્તો આવા જ જાદુ માટે 7 ગેમ્સ ગુજરાતી। જય હિન્દ।